બોલો સરકારે બાકી બેઠી બેઠી કેવી લોનો આપણને કહે છે તો આંધ્રા હોય ને એને લોનો આપવાની, લંગડા હોય ને એને લોનો આપવાની, અને એ પાછી વગર વ્યાજે. અમારે તો આ બેંકવાળાને ક્યાં જવાનું? સરકાર જે એના મોઢાનો હુકમ કાઢે એ તો પાલન કરવાનું જ ને. હું મને જે આવે આ ગામમાં હશે કેટલા આંધ્રા લંગડા હશે, બધી 4-5 હશે. હું મને વગર વ્યાજે એને દેવી પડે તો લોનો. ગામમાં આપણે જાહેરાત તો કરી દીધી છે, જોતી છે રેઠા આવશે, ન લે તો આપણે ફાયદો જ છે ને. મારું બેટું બેંકવાળા સાહેબને આવવાનો ટાઈમ થઈ ગયો છે, પણ આ તો હે ને લોન લઈ આવી જ છે. આ બેંકવાળા સાહેબે હારા છે કે આંધ્રા લુલા લંગડાને લોન આપે છે, પણ આ હે ને સેવા જવા ન દેવાય, આ લોનું લઈ લેવાય. દલાલ વગી ગયા, ઓલા બેંકવાળા સાહેબ આવી ગયા છે. અહીંયા જાય ને તો ગરદી થઈ જશે. નહીં અહીંયા પછી ઉભો રહી શકું કે નહીં બેસી શકું. અને હે ને આ વગર વ્યાજે લોન દે છે, આ લાભ હોય જશે તો મારે ખાવું શું? ઘરમાં કઈ હટાણું છે નહીં, અને મારે કઈ કામ કરવાનું ભેદ છે નહીં. મારે આવા મફતના લાભ ઉઠાવવા પડે. મારું દીકરું મારું શું કરવું? સાહેબ અહીંયા કને પોરો ન ખાવા દેતા પોલીસ સ્ટેશને. એ હવલદાર તમે હે ને ગામમાં રાઉન્ડ ઉપર રાઉન્ડ મારો, સોડિયું આ ગામમાં વધારે થાય છે. બોલો ગામમાં આવું ને તો કોઈ ગામમાં ભેગું નથી થતું. મારે ધ્યાન કોઈની રાખવી, શું કરવું? પોલીસ ચોકી જાય ને તો અહીંયા કને સાહેબ ખારા થાય છે. લે આ બાજુ આવેલો જાવ એટલે સાહેબ તો ન ખારા થાય. મારું બેટું ક્યાં જાવું? ક્યાંય મને કામે તો કોઈ રાખતા નથી. એ કે તને કામ ન આવડે, તને ઓલું ન આવડે. હવે હું આખો દી પાણી ન વારું તોય ના પાડે. પણ શું કરું, શું કરું? મારી બેટી આવડી મોટી લાઈન, પણ આ તો ઠીક. ઓલા લંગડા અને આંધ્રાને લોન આપે છે, પણ મને તો આપે નહીં. શું કરવું? હા, આંધ્રો બનવામાં વાર કેટલી? બની ગયા આંધ્રા. એટલે રૂડિયા ડોહા, તારે શું આટલી બધી લોનની જરૂર છે? તાઈ પહોંચી ગયો તું શું આ દાવલા પોતી ગયો? તો લોનની તો જરૂર હોય જ ને બધાને. તો એ મારી બધાને જરૂર હોય, તારે હોય. એ ભાઈ આમ લાઈન પાછળ છે, નથી દેખાતી? ના બાપા, નથી દેખાતું. આંધ્રાને થોડું દેખાય. ક્યાં લાઈન છે? પાછળ પાછળ. પાસે શું કરવું ભાઈ? આપણા દેશની તો મારે શું તમને વાત કરવી. દીપુમાં જાય તો લેન, ખાતર લેવા જાય ત્યાં લેન, હવે ડીઝલ ભરવા જાય તોય લેન. પણ આપણો દેશ કોઈ દી લેન્ડમાં નથી આવ્યો. તું દેકારો કરવા ને, તું લેવન લેવા આવ્યો દેકારો કરવા? સાનો મને ઉભો રે. મારું આયા કઈ ગડબડ હોય ને એવું લાગે છે. ઓય હું હે તાર નામ? સાહેબ અંધા કાનૂન, અંધા કાનૂન. અંધા કાનૂન કેસ? અંધા કાનૂન? હે મને અંધા કાનૂન કેસ? ના ના સાહેબ, ના ના, મારું નામ એવું છે. તારું નામ એવું છે? હા હા હા. એવું નામ કોને રાખ્યું? સાહેબ મને શું ખબર, મારા ફઈ કોકે રાખ્યું છે. આ શું કરે? સાહેબ લોન લેવા આવ્યો છો. લોન બેંક તો બંધ છે હવે. સાહેબ છે અંદર, બોલાવે ને એટલી જ વાર છે. ઠેક તું આંધળો છો એમ ને? હા હા સાહેબ, દેખાતું નથી. બહાર તો નથી? ના ના, નથી દેખાતું સાહેબ કાંઈ. હા તો વાંધો ને, હાલ તને ટેટ સાહેબ પાસે મૂકી જાવ. હે હા એ સાહેબ અમે ક્યારના ઉભા રહી આયા. પણ તમે તો ભારો છો ને, આ ભારતો નથી. આને કમર બમાડે ભટકાઈને લેવા દેવાનું લાગી જાય, પાછું દવાખાને જવું ને. એ સાહેબ અમે લંગડાઈ સેવીને સમજો હાથી ભાંગલા આવી. આ સાનો મને ઉભો રે. આવો આવો સાહેબ આવો. આ
સારું સાહેબ. હારું હારું હો સાહેબ. સાહેબ હા આ હે ને અંધા કાનૂન છે અંધા કાનૂન એટલે નામ એવું છે એનું. હા હા મજા પણ ગામડામાં નામ વિચિત્ર રાખે છો. હું ઘડીક તો કન્ફ્યુઝ થઈ ગયો ને કીધું આવું નામ છે મને કે હે અંધા કાનૂન. તા તો એને કીધું કે મારું નામ એવું છે. હા ઈ વાત સાચી. આ ત્યાંને લોન આપી દીજો. હા હા તે વાંધો નહીં, તમ તાર વાંધો નહીં. હાલો હું જાઉં છું. હા સમજો ભાઈ, હા તું જ્યાં કઈક પાડે સામ સેટો ઉભો રે, તું આમ દેખતો નથી ને આમ કરતા કરતા કઈક પાછો હાથ અડાડી દીધો, આ પડશે બધું મારું. તો તારા ખાતામાં રહીને 15,700 રૂપિયાની લોન થાય છે. કેટલાની? હા હા સાહેબ જી થાય એ આપી દ્યો ને. બરોબર, કારણ કે આંધળા માટેની એટલી જ મર્યાદા આપી છે સરકારે. હા હા જો લંગડો હોત તો તને થોડી જાજી મર્યાદા આપી, સમજો તું. જો લંગડો હોત ને તો 20,000 ની મર્યાદા છે. આ તો આંધળા માટે 15,700 રૂપિયાની લોન થાય છે. એમાં તારે રે ને પછી વ્યાજ નથી દેવાનું અને હપ્તે હપ્તે પૈસા ભરવાના છે. હા ભલે ભલે સાહેબ. ટેમસર હપ્તા તું ભરી દઈ ને. હા હા આ રેડી રેડી. હાલે સહી કરી લે. સાહેબ સહી ક્યાં આવડે છે? હાચું કે ને? હા હા અંગૂઠો મારી દઉં. એવું નથી, હું જો ને ટચ કરતો તો મેં કે આ દેખતો જ નથી ને. ના ના સાહેબ જરાય નથી દેખાતું. કારણ કે નકર ગામડાના માણસો છે ને ઓમ ભોળા, હા પણ ઓમ રહ્યા ને તમારે ગમે એવા ભણેલા હોય ને તો તમારા કાન કાપી જાય. ના ના સાહેબ દેખાતું નથી. મને જલ્દી લોન આપી દ્યો ને. હા રે આપી દઉં હો તને લોન આપી દઉં. હા, હા. એમાં તારે તંત્ર ઉપાધિ કરેલો કે નથી, તારી લોન કમ્પ્લીટ થવામાં છે તૈયારી. હું જો ને આ કોમ્પ્યુટરમાં ખાલી તારું નામ ચડાવી દઉં ને એટલે થઈ જાય હો. હા કાંઈ લે તું ક્યાંક ને હું દેખતો નથી તો આ ઘા કર્યો કેમ પકડી લીધું તરત? આજી જાતના એટલે રૂડિયા આપણે હવાના લેનમાં ઊભા છીએ. ઓલા સાહેબ આવ્યા ને તો ઓલા બાડાને પેલા મોકલી દીધો. શું થયું સાહેબ? ઓલાને પકડો જાવ. પણ થયું શું? એ કાંઈ નથી થયું, જાવ તમે એને પકડો ને તો તમને ડબલ લોન આપીશ. ડબલ? પકડી લઈ લેતા હો. મારા દીકરા મારા અત્યાર સુધી આમ તો જો આ કેવડા કેવડા બળિયા લઈને ઉભા હતા લેનમાં, અને આમ તો લંગડા દેખાતા હતા. આ બધા આમ તો ઓલામાં આમ તૂટી પડીને જાય છે. પણ કાંઈ વાંધો નહીં, જો મને છેતરવા આવ્યા હતા ને હમણાં આ પાછા લઈને તો આવવાના છે ને દીકરા મારા, તો સાહેબને ફોન કરીને બોલાવીને રાખું. પકડો પકડો, ભાગી ન જાય. રૂડિયા મારો બેટો હાથમાંથી જાય નહીં. પકડ્યો છે તારા લીધે છે ને ઓલા સાહેબ અમને લોન નહીં દે. હાલ તને મને આને પકડીને લઈ જાવી એટલે સાહેબ આપણને ડબલ લોન આપશે. હાલો હાલો હાલ. મારો બેટો આ સાહેબ ખાયું ખાયું જાય તો સારું છે ને હમણાં ઉલ્યા જાય ને ઉલ્યાને પકડીને જીઓ આવશે. શું સાહેબ થયું? શું ફોન કર્યો તો? એ સાહેબ તમે બોલાના મેકી ન ગયા, હા? તમે કયો આ આંધળો છે લોન ખાયું ખા દઈ દીજો. હા એ મેં એનું ટેસ્ટ લીધો ને ટેસ્ટ તે જો ને મારો દીકરો મારો રહ્યો ને એ તો દેખતો નીકળ્યો દેખતો. હે? હા આ તે ક્યાં ગયો હાલો. એ સાહેબ ઈ ભાગી ગયો હે. હમણાં એને મેં માણસો મોકલ્યા હે પકડવા, હમણાં એને પકડીને અહીંયા આવશે. હા ઈ બધી જ વાત જવા દ્યો. ઓયા બહાર ઊભા હતા ઈ બધા ક્યાંય ગયા? એ સાહેબ ઈ જ બધાય પકડવા ગયા છે. હે? હા એ લંગડા એ લંગડા નથી તમે હમણાં અહીંયા આવવા દો. ઈ જાને ઈ બધા જાને આ જાને આપણે સિટીના માણસોને ભણેલા ગણેલા ને આ ગામડા વાળા જાને ઈ છેતરી જાય. તમે એક કામ કરો, અહીં કહી આવો, કોણ છે આવો, હમણાં આવશે ભાઈ. મારા દીકરા મારા, હું તો ઈ બધાને ભોળા સમજતો તો, પણ ઈ જ આપણા કાન કાપે એવા છે. એ સાહેબ તમને કહો ગામડામાં નોકરી કરીને આપણે થોડુંક સાવચેતીમાં જ રહેવાનું, નકર આ આપણે મારા દીકરા મારા ગમે એમ કરીને આડા નવડા હલવાડી દે એમ છે. સમજ્યા તમે? હાલ હાલ આને સાહેબને હોપી દેવી ને એટલે સાહેબ આપણને ડબલ લોન આપશે. હા ગરંદર એ સાહેબ જો અમે પકડીને લાયા આને. કા આ ખાવી ગયો ને અંધા કાનૂન સાહેબ આનું નામ હાસુકા જ અંધા કાનૂન નહીં હોય.
આ એમ કરીને તમને છેતરીને વી ગયો, તમારું નામ દઈને વી ગયો. બોલો ભૂલના દીકરા સાહેબ હાસુ નામ પૂછો તો, હાસુ નામ પૂછો. શું થાય હાસુ નામ? પોલીસ વાળાને અંધા કાનૂન કેસ ને હે પોલીસ વાળાને કઈ ખબર જ ન પડે કા એમ કરી પોલીસ વાળાને હું તારું નામ હે પૂરીઓ કા ખોટું બોલ્યું હે પૈસા નતા ને એટલે મેં કીધું લોન આપે તો લઈ લઉં. લોન તમારા માટે છે હે અપંગ હોય લુલા હોય બાડા હોય એના માટે સરકારે આ પેકેજ બહાર પાડ્યું છે. તમે આંધળા છો લુલા છો અપંગ છો હે ના પછી લોન લેવાયો હે સાહેબ લઈ જાઓ આને રહ્યો ને, આને છૂટવા જ ન દેતા, આને રહ્યો ને ફ્રોડ ના કેસમાં હલવાડ દો. હા એ તો આ પોલીસ ચોકીમાં સેકી પીછે ને ત્યારે ખબર પડશે કે આવા આ કે નાટક કરાય કે ન કરાય. આ જોતું હોય ને તો તાર તો મારો આમ તો બેંક નું લેટર પેપ લઈ જજો, લેટર પેપમાં લખાણ લખીને આને હલવાડ દો હરખી રીતનો. એવી કાંઈ જરૂર નથી હમણાં હલવાઈ ગયેલો જ છે હાલ તે વાગે તા સાહેબ સોરી ચોરીનો દીકરો થાય ચોરીનો ઠાગે હા સાહેબ એને લઈ જાવ, એ હાવ ખોટો છે. આ ખોટો છે તમે બધા હાચા છો એ તો સાહેબે કીધું. આને પકડ્યું કોને? અમે અમે સાહેબ અમે. તમે બે લંગડા તું બાડો તો આને કેવી રીતે પકડ્યો હે? મારા દીકરા મારા ખોટું બોલી અને લોન લેવાયા. કામ ધંધો કાંઈ કરવો નહીં અને મફતની લોન લેવી છે. મૂકો ધોકા મૂકો અહીંયા સાઈડમાં મૂકો ધોકા મૂક ધોકો સાઈડમાં મૂક. તને અગાઉ કેવું પડશે મૂક અહીંયા ધોકો મૂક. આગળ લઈ બાડેસ આગળ આગળ સીધો ઉભો રે સીધો. મારા દીકરા મારા ક્યાં જોઈ લે આગળ આગળ. મારા દીકરા મારા ખોટું બોલીને પૈસા લેવા આવ્યા પૈસા. થાગે હવે તમે ત્યાં ચારે ને જેલમાં પૂરીને એટલે મારું પ્રમોશન થઈ જશે. તાવ આગળ હાલો. જે હાલતો નથી હાલતો